મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર થયું છે। વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0% વધુ પરિણામ જાહેર થયું, જ્યારે કે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14% પરિણામ વધુ આવ્યું। વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો છે। ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી। तो सामान्य प्रवाह में अंग्रेजी माध्यम में 93.97% परिणाम, જ્યારે કે गुजराती माध्यम 3.7% परिणाम आव्યું છે। सामान्य प्रवाह में वडोदराનું સૌથી ઓછું 87.77% परिणाम आव्યું છે। शिक्षण बोर्डની वेबसाइट पर ધોરણ 12 બોર્ડનું પરિણામ જોઈ શકાય છે। ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયું। વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે, જ્યારે કે સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। तो सामान्य प्रवाह में बनासकांठा जिल्लो छे ते अग्रेसर रह्यो होवाना समाचार सामे आवी रह्या छे। धोरण 12 सामान्य प्रवाह सौथी वधु परिणाम बनासकांठा जिल्लामां 97.20% आव्युं छे। धोरण 12 सामान्य प्रवाह में सौथी वधु परिणाम धरावतुं केन्द्र स्ट्रीट, वांगधरा, चंद्रला, छाला, લીંબોદરા અને મીઠાપુર छे, ज्यां 100% परिणाम आव्युं। शिक्षण मंत्री कुबेर डिंडोर द्वारा अंगेनी जाहेरात करवामां आवी हती। गईकाले राते तेमणे सोशल मीडिया पर अपडेट जाहेर करी हती के आजे परिणाम जाहेर थवानुं छे। धोरण 12 सामान्य प्रवाह सौथी वधु परिणाम बनासकांठा। गुजराती माध्यमनुं परिणाम 83.77% छे। अंग्रेजी माध्यमनुं परिणाम 83.49% छे। मोरबी जिल्लो पूरा गुजरातमां गई सालनी जेम 92.91% परिणाम साथे प्रथम क्रमे छे। दाहोद जिल्लो 59.15% परिणाम साथे छेल्ला क्रमे रहे छे। अने आपणे गुजरातमां जे 152 केन्द्रो हता विज्ञान प्रवाहना, एमां जे केन्द्रो वाइज आपणे जोईए तो गोंडल केन्द्र 96.60% परिणाम साथे प्रथम क्रमे छे अने दाहोद केन्द्र 54.48% परिणाम साथे छेल्ला क्रमे छे। આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે, એમાં એ ગ્રુપનું પરિણામ 91.90% છે। સાથે સાથે બી ગ્રુપનું પરિણામ 78.74% છે। સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યની બાબત છે, હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું। ધોરણ 12 सामान्य प्रवाह में चालू वर्षे कुल 516 केन्द्रों हता। कुल नियमित विद्यार्थी संख्या 3,64,485 परीक्षार्थीओ नोंधाया था, जे पैकी 3,62,506 विद्यार्थीओ परीक्षा में उपस्थित रहेल हता। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? बिल्कुल धोरण 12 साइंस सामान्य प्रवाह અને કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું છે। તમામ વિદ્યાર્થીઓ જે છે તે એસબીડી કાપડિયા સ્કૂલ ખાતે ઉપસ્થિત છે। તમામ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। તેમાં કેટલાક વિદ્યાર્થીઓ જે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું? શું પરિણામ આવ્યું તમારું અને કેટલો ઉત્સાહ છે? કેટલું પરિણામ આવ્યું, કયા પ્રકારે જોઈ રહ્યા છો? મારું નામ પાટનોશા મુજબ છે, રિઝલ્ટ 98.51 છે અને ટોટલ 60 છે। બહુ સરસ રિપોર્ટ થયો છે। બહુ મહેનત તમે લોકોએ બહુ પરિણામ આવ્યું છે ને કયા પ્રકારની મહેનત હતી? મારું પણ થોડા ફ્યુચર ગોલ શું રહેશે? બીજું અન્ય બેન છે, બેન પરિણામ શું આવ્યું ને કયા પ્રકારની મહેનત હતી? મારું નામ
એટલી મહત્વની વાત છે કે જે પ્રમાણે બહાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આપ્યું ત્યારે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમારે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જે પ્રકારે મહેનત કરી તે પ્રકારે પરિણામ જે છે તે આવ્યું છે. બિલકુલ શિક્ષકો જે મહેનત કરાવે છે અને પરિણામ જોવા મળ્યું છે, શિક્ષકોની મહેનત રંગ લાવી છે, શિક્ષકોનું આ અંગે શું કહેવું છે જતીન? બિલકુલ ફરી એકવાર તમે સીધા જે દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે એસબી કાપડિયા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓ જે છે તે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, તે પ્રકારનું પરિણામ જે છે તે આવ્યું છે. મહત્વની વાત છે કે કેટલાક એસબી કાપડિયાના શિક્ષક જે છે તે આપણી સાથે જોડી વાંચો. મેડમ, વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું છે, કયા પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે? જી બિલકુલ. બિલકુલ મહત્વની વાત છે કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ મહેનત કરી હતી, પેરેન્ટ્સની મહેનત અને શિક્ષકોની મહેનત તે પ્રકારે પરિણામ જે છે તે આવી હોવાનું શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું. જી આભાર જતીન જોડવા માટે અને માહિતી આપવા માટે. તો અમદાવાદમાં વિદ્યાર્થીનીઓમાં ખાસ કરીને ઉત્સાહ છે, કારણ કે આ વખતે ફરી એક વખત વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12 બોર્ડનું પરિણામ જોઈ શકાય છે. અમદાવાદમાં પરિણામ બાદ વિદ્યાર્થીઓએ મોઢું મીઠું કરાવતા શિક્ષક પણ જોવા મળ્યા હતા. સારું પરિણામ જોઈ વિદ્યાર્થીનીઓ રડી પડી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. એટલે ખુશી સારા પરિણામને લઈને તમામ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. કભી ખુશી કહી ગમ જેવો માહોલ પણ જોવા મળ્યો. સૌથી ઓછું દાહોદમાં પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. તો આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ 97.20% આવ્યું. સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ છે તે વડોદરાનું આવ્યું હોવાનું સામે આવ્યું છે. તો રત્ન કલાકારની દીકરી ફેના વગાસિયાએ કોમર્સમાં 95.7% મેળવ્યા છે. એટલે અથાગ પરિશ્રમનું આજે પરિણામ જે વિદ્યાર્થીઓએ મેળવ્યું છે તે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એકબીજાને મીઠાઈ ખવડાવીને આ જીતની અને આ પરિણામની ઉજવણી કરતા દ્રશ્યો પણ અનેક શાળાઓમાં જોવા મળ્યા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને શાળામાં મોકલવા અંગેની પણ જાહેરાત થઈ ગઈ છે. શિક્ષણ પ્રધાન દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે જાહેરાત કરી હતી કે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદમાં પરિણામ આવ્યું અને શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર તમામ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકે છે. તો જે પણ વિદ્યાર્થીઓ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયા છે તે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એકબીજાને મોં મીઠું કરાવીને આ જીતની, આ પરિણામની ઉજવણી કરતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ છે બનાસકાંઠા જિલ્લામાં આવ્યું. તો બનાસકાંઠા જિલ્લામાં 97.20% પરિણામ આવ્યું છે. વધુ વાતચીત કરીશું. સંવાદદાતા ધવલ અમારી સાથે ગાંધીનગરથી જોડાયા છે. ધવલ, વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરિણામ આવ્યા બાદ? જી ચોક્કસથી 10:40 શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. સંપૂર્ણ જે રિઝલ્ટની જે માહિતી છે તે આપવામાં આવી. ત્યારબાદ રિઝલ્ટ છે તે ઓનલાઈન વેબસાઇટ પર મૂકવામાં આવ્યું. તેમાં સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો તેની અંદર 516 જેટલા કેન્દ્રો છે ત્યાં પરીક્ષા યોજાઈ હતી. 3,62,506 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. તેમાંથી 3,37,387 વિદ્યાર્થીઓ જે છે તે ઉત્તીર્ણ થયા હતા. 93.07% જે પરિણામ છે તે સામાન્ય પ્રવાહનું આવેલું જોવા મળી રહ્યું છે. 2005 જેટલી શાળાઓ છે તેનું 100% જેટલું પરિણામ જોવા મળી રહ્યું છે. તો 10%થી પણ ઓછું જે પરિણામ છે તે ગુજરાતની 21 જેટલી શાળાઓનું આવેલું છે. તો ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો 2% જેટલું પરિણામ છે તે આ વર્ષે વધેલું જોવા મળી રહ્યું છે અને 90.78% વિદ્યાર્થીઓ અને 95.23% વિદ્યાર્થીનીનું પરિણામ જોવા મળ્યું. એટલે કે કહી શકાય કે જે મહિલાઓ છે તેમના દ્વારા પણ વિદ્યાર્થીની દ્વારા પણ સામાન્ય પ્રવાહમાં બાજી મારવામાં આવ્યું છે. વધુ પરિણામ તેમનું જોવા મળ્યું છે 95.23%. તો સાથે જ બનાસકાંઠા જિલ્લો છે તે પ્રથમ નંબરે જોવા મળી રહ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે તે બનાસકાંઠા જિલ્લો બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 97.20% જેટલું પરિણામ નોંધાયું છે. ત્યારબાદ સૌથી ઓછો જિલ્લો જે સામાન્ય પ્રવાહનું પરિણામ ધરાવતો જિલ્લો હતો તેમાં વડોદરા જિલ્લો બન્યો છે. તેની અંદર 87.77% પરિણામ છે તે આવેલું જોવા મળી રહ્યું છે. તો હવે વાત છે તે
વિજ્ઞાન પ્રવાહની કરવામાં આવે તો વિજ્ઞાન પ્રવાહનું જે પરીક્ષા છે તે 152 જેટલા કેન્દ્રો પર યોજાઈ હતી. તેની અંદર 1,575,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,987 વિદ્યાર્થી છે તે ઉત્તીર્ણ થયેલા જોવા મળી રહ્યા છે. તો સાથે જ 83.51% જે પરિણામ છે તે વિજ્ઞાન પ્રવાહનું જોવા મળી રહ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે તે મોરબી બન્યો હતો. 83.92% પરિણામ મોરબી જિલ્લામાં આવ્યું અને દાહોદ જિલ્લાની અંદર 59.15% પરિણામ આવ્યું. ગત વર્ષની સરખામણી પરિણામમાં જે વિજ્ઞાન પ્રવાહ છે તેની અંદર 1% વધારો છે તે થયેલો જોવા મળી રહ્યો છે. તો એ ગ્રુપની વાત કરવામાં આવે છે, એ ગ્રુપની અંદર 91.90% પરિણામ સામે આવ્યું છે. તો સાથે જ બી ગ્રુપની અંદર 78.74% જે પરિણામ છે તે સામે આવ્યું છે અને જે એ બી ગ્રુપ હોય છે તેની અંદર પરિણામની વાત કરીએ તો 73.68% જે પરિણામ છે તે સામે આવેલું જોવા મળી રહ્યું છે. અને બીજી મહત્વની વાત એ છે કે સામાન્ય પ્રવાહ બાદ જે વિજ્ઞાન પ્રવાહની અંદર 100% પરિણામ ધરાવતી જે શાળાઓ છે તે 194 જોવા મળી રહી છે. તો 10%થી ઓછું પરિણામ ધરાવતી જે શાળાઓ છે તે 34 જેટલી જોવા મળી રહી છે. પરંતુ દર વખતે જે 0% જે પરિણામ આવતું હોય જે શાળા આવતી હોય છે તેનું પણ કોલમ એડ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા કોલમને હટાવી દેવામાં આવ્યું છે. તે માહિતી જે મીડિયા સમક્ષ આપવાની હોય તે હજી સુધી આપવામાં નથી આવ્યું કે કેટલી શાળાનું પરિણામ 0% પરિણામ આવેલું છે. ત્યારબાદ જે મહત્વની બાબત પણ એ છે કે ગઈકાલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેરાત કરવામાં આવી હતી કે 10:30 વાગે જે પરિણામ છે તે જાહેર કરવામાં આવશે. પરંતુ 10:30 વાગ્યાની જગ્યાએ 10:40 મંત્રી આવ્યા એટલે 10 મિનિટ જે વિદ્યાર્થીઓ હતા તેમને રાહ જોવી પડી પોતાના પરિણામ માટે. ત્યારબાદ જે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ જે પરિણામ છે તે 10 મિનિટ મોડું પણ જાહેર કરવામાં આવ્યું છે. આભાર ધવલ જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો 10:30 વાગે આ પરિણામ જાહેર કરવાનું હતું, 10 મિનિટ મોડું પરિણામ આવ્યું. પરંતુ ખુશી જે વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે, ક્યાંક સુરતમાં તો ગરબા ગઈને પોતાની ખુશી વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે, એકબીજાને મોઢું મીઠું કરાવતા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. 2005માં સ્કૂલોએ 100% પરિણામ મેળવ્યું છે. 21 સ્કૂલ એવી હતી કે જેને 10% કરતાં પણ ઓછું પરિણામ મેળવ્યું. મોરબી જિલ્લામાં સૌથી વધુ 92% પરિણામ આવ્યું હોવાની પણ અપડેટ સામે આવી રહી છે. ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું છે. સૌથી ઓછું દાહોદમાં 54% પરિણામ આવ્યું છે. તો આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાનું 97.20% પરિણામ આવ્યું. ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12નું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં 10% વધુ પરિણામ આવ્યું છે, જ્યારે કે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું. વિજ્ઞાન પ્રવાહમાં 92.91% ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો. ગત વર્ષે પણ જિલ્લાએ બાજી મારી હતી અને આ વખતે 5 જિલ્લાએ બાજી મારી છે. સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે કે ગુજરાતી માધ્યમનું 93.7% પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું છે અને વોટ્સએપ પર પણ આ પરિણામ જોઈ શકાય છે. બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે આપણી જોડે બેન જણાવજો કેટલા ટકા આવ્યા છો, શા માટે રડી રહી? 88.48. મારી અપેક્ષા 90 સમથિંગ A1 આવે એટલી હતી અને જે નથી આવ્યા. મહેનત આખું વર્ષ કરી હતી પણ છતાંય 2 માર્ક્સ માટે A1 માં આવવા માટે રહી ગયા. A2 આવ્યો છે. જો કદાચ 85% આવ્યા હોત તો હું ખુશ હોત, પણ A1 માટે 2 માર્ક્સ માટે રહી જવું એ બહુ દુઃખની વાત છે. માતા પિતાનો આખો વર્ષ સાથ સહકાર રહ્યો છે, પણ હવે મને એવું લાગે છે કે મારા રિઝલ્ટથી કદાચ એ પણ ખુશ નહીં હોય. IPS. હવે હું વધારે મહેનત કરીશ કે આગળ જે રિઝલ્ટ આવે એમાં હું 1 પણ માર્ક્સ માટે ના રહી જાઉં. કોમર્સ. બિલકુલ જે રીતના આ જે વિદ્યાર્થીની છે તેની અંદર એક પ્રકારના આંસુ જોવા મળી રહ્યા છે. કારણ એક જ છે કે 2% રહી ગયા છે, તેના કારણે અન્ય વિદ્યાર્થી બેન જણાવજો કઈ રીતને રિઝલ્ટ જાહેર થયું છે, કેટલા ટકા આવ્યા છે? 92% આવ્યા છે અને બહુ જ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. કઈ રીતની મહેનત કરી? મહેનત તો ખૂબ જ કરી હતી.
શા માટે તમે રડી રહ્યા છો? સારા પર્સન્ટેજ છે એટલે ખુશીના આંસુ આવી ગયા છે. કઈ રીતના માતા પિતાનો સાથ સહકાર? ખૂબ જ સાથ સહકાર રહ્યો છે માતા પિતાનો પણ. બિલકુલ થી માતા પિતાનો સાથ સહકાર સારી રીતે રહ્યો છે. અત્યારે જોઈ શકાય છે એકબીજાને મોઢું મીઠું કરીને ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે જે રીતના માતા પિતા હોય કે તમામ જે મીઠાઈ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા. બેન કેટલા ટકા? શા માટે તમે રડી રહ્યા છો? હું હેપી છું એટલે 95% આવ્યા છે. કયા પ્રકારની મહેનત કરી હતી? બહુ વધારે કરી હતી. જેવી મહેનત કરી હતી એવું જ રિઝલ્ટ આવ્યું છે. જે રીતના મહેનત કરી હતી જીપીએસસી માં મારે ક્લાસ 1 ઓફિસર બનવું છે. બિલકુલ થી એમની માતા ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું. બેન, દીકરીએ જે રીતના અત્યારે ગંભીર પરિણામ જે છે તે લાવ્યા છે અને આપણે એમના પિતા જોડે વાત કરીએ કઈ રીતનું પરિણામ, કેટલી ખુશી? અત્યંત ખુશી છે જે વ્યક્ત થઈ શકતી નથી. અમારી દીકરી, અમારે જે ટાર્ગેટ હતો એ અમારી દીકરીએ પૂરો કરી દીધો છે અમને, કે જે એને પોતાને પણ હતું કે હું આ લાવીશ અને અમને પણ હતું કે આ ટાર્ગેટ પૂરો કરશે, ત્યાં સુધી એ પહોંચી ગઈ છે. જે રીતના મહેનત કઈ રીતના રહી તમારી? મહેનત અમારી દીકરી રાત્રે મોડે રાત સુધી અર્લી મોર્નિંગ સવારે ઉઠી જતી હતી. 24 માંથી 18 કલાક અમારી દીકરીએ મહેનત કરેલી છે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે મોઢું જે છે તે મીઠું કરાવવામાં આવી રહ્યું છે, કારણ કે માતા પિતાનું સ્વપ્ન જે છે તે દીકરી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે ચોક્કસપણે કહી શકાય કેટલાક વિદ્યાર્થીઓ રડી પણ રહ્યા છે, કેટલાક ખુશીના આંસુ પણ જોવા મળી રહ્યા છે. કારણ એક જ છે કે 2% ઓછા આવ્યા હોવાના કારણે વિદ્યાર્થીઓ જે છે તે રડતા નજરે પડી રહ્યા છે. અને ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે જે પરિણામ અત્યારે સામે આવ્યું છે તે પરિણામ આશાદીપ શાળા દ્વારા ડંકો વગાડવામાં આવ્યો છે. સાહિત્ય જગતાપ, જીએસટીવી સુરત. સુરતમાં ઝેરતો માહોલ જોવા મળ્યો. કહી ખુશી કહી ગમ. કોક વિદ્યાર્થી હતા કે જે 2% માટે રહી ગયા સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા, જેના કારણે ખુશીનો માહોલ જોવા મળ્યો. એકબીજાને મોં મીઠું કરાવી, મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું. માતા પિતાના આશીર્વાદથી આ સારા પરિણામ આવ્યા હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. તમારા સંવાદદાતા રાજકોટથી લકી અમારી સાથે લાઈવ જોડાયા છે. લકી, રાજકોટમાં વિદ્યાર્થીઓનું કેવું પરિણામ આવ્યું છે અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, આભાર લકી જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો રાજકોટમાં પણ ખુશી છે. તાળીઓ પાડીને સારા માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓને વધાવવામાં આવી રહ્યા છે. સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો જે અગ્રેસર રહ્યો છે. આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું. સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું. રાજકોટના જે વિઝ્યુઅલ જોવા મળી રહ્યા છે, ગરબા રમીને આ જીતની, આ પરિણામની ઉજવણી કરતા રાજકોટમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા ગરબા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું અને રાજકોટમાં પણ ગરબા કરીને પોતાની જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે.